અમદાવાદથી સમાચાર મળ્યા છે કે સાણંદ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સંગઠન કાર્યકરો અને અધિકારીઓ સાથે એસઆઈઆર કામગીરી અંગે મહત્વપૂર્ણ બેઠક કરી હતી। મતદાર યાદી સુધારણા અને મતદારો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પ્રદેશ અધ્યક્ષનું આગમન થવાથી સ્થાનિક કાર્યકર્તાઓએ તેમને પુસ્તક ભેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ સોયલા ગામના નવનિર્મિત મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ અને ગામના આગેવાનો સાથે પરંપરાગત અભિવાદન થયું હતું। ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત પણ યોજાઈ, જેમાં ગામવાસીઓના પ્રશ્નો સાંભળ્યા હતા। મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે કે જ્યાં ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને ત્યાં જે ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે એ પહોંચ્યા હતા, ત્યારે એસઆઈઆર કાર્યકૃતિ અંગે બેઠક યોજાઈ હતી અને બધી જ ચર્ચાઓ ત્યાં કરવામાં આવી હતી। ત્યારે મતદાર યાદીના સુધારણા જે છે એના પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ મહત્વના જે સમાચાર છે એ અમદાવાદથી મળી આવ્યા હતા।